તો આ લેગ હાર્મોનિયમ આ જ કન્ડિશનમાં 80 વર્ષથી આ જ પોઝિશનમાં છે. એક આ DS રામસિંગનું રેડિયો મોડલ હાર્મોનિયમ છે કે બહુ રેરલી ક્યાંક જોવા મળતું હોય છે. સ્પેશિયલ આપણે કસ્ટમાઇઝ હાર્મોનિયમ કરીએ છીએ, જે તમે જોઈ શકો છો. આમાં ઓરિજિનલ સેલોડાઇટ છે અને ગ્રાહકના રિક્વાયરમેન્ટ પ્રમાણે, કસ્ટમરના રિક્વાયરમેન્ટ પ્રમાણે અંદર શું વસ્તુ એને યુઝ કરવી છે. બગા શાર્પ કંપનીનું ડેક છે અને સમથિંગ અંદાજિત 50 થી 60 વર્ષ પૂર્વ, અને પહેલા આની સ્મગલિંગ થતી સાહેબ. 100 વર્ષ પૂર્વની હાર્મોનિયમ છે આ. અચ્છા, 100 વર્ષ પૂર્વ. 100 વર્ષ જ્યારે આપણા પાલીતાણાની બાજુમાં કુકડ વાલોકર ગામ છે, એવું હાર્મોનિયમ આ આપણા ઇન્ડિયાની અંદર અત્યારે જે સૌથી વર્તમાન કાળમાં હાઈ ક્વોલિટી જે રીત તમે કહી શકો. HP ભગત નામની એક કંપની હાર્મોનિયમ મેકર પોતે બનાવતા અને વન મેન શો એ હાર્મોનિયમ બનાવતા. પ્યાસી તમારા પ્રેમના આવી ઉભા છે સુરતની અંદર છે અને ગોલ્ડી સોલાર ગ્રુપ ઈશ્વરભાઈ ધોળકિયા ગ્રુપ પ્રસ્તુત આ સુરીલા સંવાદ કાર્યક્રમમાં મારા સૌ વાલા મિત્રોને ખૂબ ખૂબ સ્વાગત કરું છું. અને મિત્રો, આપ જાણો છો, કલા, સંસ્કૃતિ, સંગીત, સાહિત્ય અને એવી એન્ટિક વસ્તુઓ, સંગીત સાથે જોડાયેલી, કલા સાથે જોડાયેલી આપના સુધી એ માહિતી કે જેનાથી તમે અજાણ છો તે તમામ માહિતી આપના સુધી મિત્રો પહોંચાડવાનો પ્રયત્ન કરતા હોય છે. અને સુરતની ભૂમિ ઉપર છે મેં વાત કરીને, આમ તો કલાની પણ ભૂમિ મિત્રો, કલા સાથે જોડાયેલી ભૂમિ, ઐતિહાસિક નગરી, ડાયમંડ નગરી એવી વાતો કરતા હોય છે. અને ભજનના અનેક આત્માઓ હોય છે. મારી સ્ક્રીન ઉપર મિત્રો ડાબી બાજુ જે વ્યક્તિ નિહાળો છો, ભરતભાઈ પ્રજાપતિ ગુરુ હાર્મોનિયમ, એટલે કે કિમ ચોકડીની બાજુમાં, સુરતથી નજદીક જ કિમ ચોકડી પર તેમનું સરસ મજાનું હાર્મોનિયમ. અને ફક્ત હાર્મોનિયમ કોમર્શિયલના હેતુ તરીકે નથી એપિસોડ મિત્રો, પણ એક નિજાનંદના ભાવ સ્વરૂપે જો હાર્મોનિયમ ક્રિએશન કરે છે, પ્રોડક્શન કરે છે. એ રીડ્સ, એવા પ્રકારના રીડ્સ કે જેમણે પોતાના વર્ષો આ ક્ષેત્રમાં નિજાનંદમાં પસાર કરેલા છે, તે ભરતભાઈ પ્રજાપતિ સાથે અનેક વાતો કરવી છે, ભજન સાંભળવા છે. અને જેમની બેઝિક વાત કરું તો મિત્રો 200 વર્ષ 300 વર્ષ રજવાડાને એ હાર્મોનિયમ છે. આ એપિસોડની અંદર મિત્રો રજવાડાના વખતથી કે તમે જોઈ પણ ન હોય તેવી દુર્લભ વસ્તુઓ, દુર્લભ એ હાર્મોનિયમો, એ રીડ્સ, રજવાડાના વખતના અમુક એવા સંગીતકારો કે ફક્ત મિત્રો હાર્મોનિયમ 1 કે 2 પીસ જ આ દુનિયામાં ઉપલબ્ધ છે, એવું કલેક્શન આ ભરતભાઈ પાસે છે. ભરતભાઈને તમામ હાર્મોનિયમ પ્રત્યેનો લગાવ અને જે એન્ટિક વસ્તુઓ છે, આપણે હાર્મોનિયમ ફક્ત નહીં શબ્દો વાપરીએ, પણ એન્ટિક વસ્તુઓ કે જે વિશ્વમાં 1 કે 2 પીસ છે તે જ એની પાસે ઉપલબ્ધ છે, એવા ભરતભાઈ પ્રજાપતિ આજનો સુરીલા સંવાદ કાર્યક્રમમાં મિત્રો આપણી સાથે જોડાયેલા છે. ભરતભાઈ, ખૂબ ખૂબ સ્વાગત કરું છું આપનું. જી સાહેબ, નમસ્કાર, નમો નારાયણ. હું છું ભરતભાઈ પ્રજાપતિ, ગુરુ હાર્મોનિયમથી, કિમ 4 રસ્તા. અને પહેલાં તો વિજયભાઈ, ખૂબ ખૂબ તમારો ધન્યવાદ. તમારી ચેનલ DD ભારતી દ્વારા મને એ લાયક તમે ગણ્યો, તો હું ખૂબ ખૂબ તમારો આભાર વ્યક્ત કરું છું. ધન્યવાદ. અને આપણે આજે આ બધી લોકો દુનિયાની સમક્ષ જે મારી પાસે જે છે થોડી ઘણી વસ્તુ, એ આપણે દુનિયાને બતાવશું કે ભાઈ ખરેખર હાર્મોનિયમ શું હોવા જોઈએ, કેવા હોવા જોઈએ અને ક્યારથી એનો આવિષ્કાર થયો છે હાર્મોનિયમનો. આપણા ભારતની વાત કરીએ, ઇન્ડિયાની વાત કરીએ તો સર્વપ્રથમ હાર્મોનિયમનો આવિષ્કાર કલકત્તામાં, અને જેમણે જે કર્યો એમનું નામ હતું દ્વારકાદાસ ઘોષ. એમણે અંગ્રેજ હાર્મોનિયમ મેકરને ત્યાં પોતે કામ કરતા, અને પહેલાં સાહેબ લેગ હાર્મોનિયમ આવતા, મોટા જેને પિયાનો હાર્મોનિયમ આપણે કહીએ, તેની શરૂઆત થઈ. અને એ થઈ મેડ ઇન ફ્રાન્સ. અચ્છા. ફ્રાન્સ, પેરિસ, અને ત્યાંથી હાર્મોનિયમ આપણા ઇન્ડિયામાં આવ્યા. બરાબર. અને ઇન્ડિયામાં આવ્યા ને એને 1875 થી 74 એ સેન્ચુરીમાં આપણે આપણા ઇન્ડિયામાં કલકત્તામાં હાર્મોનિયમનો આવિષ્કાર થયો. અને પહેલું હાર્મોનિયમ જે બનાવ્યું દ્વારકાદાસ ઘોષ, તે પછી એમની કંપની આવી દ્વારકી. આ રીતની કાંક એ લોકોએ સાથે પછી હાથ બનાવટની હાર્મોનિયમ એમણે પ્રસારિત કરી. અને તે પછી આવ્યું મુંબઈમાં. મુંબઈની અંદર જે હાર્મોનિયમનો ઇતિહાસ છે સમથિંગ લગભગ 100 થી 150 વર્ષ જૂનો. અચ્છા. હા. અને એની અંદર મુંબઈની અંદર પહેલી જે હાર્મોનિયમ જે સ્ટેન્ડર્ડ જે કંપની જેને નામધારી જે કંપની આપણે કહી શકીએ, HP ભગત નામની એક કંપની હાર્મોનિયમ મેકર પોતે બનાવતા.
અને વન મેન શો એ હાર્મોનિયમ બનાવતા કે કોઈ કારીગરો કે આ કોઈ રાખતા નહીં, પોતે આખું હાર્મોનિયમ પોતે તૈયાર કરતા. અને એમના જે હાર્મોનિયમો જે છે એ દુનિયામાં બહુ ગણ્યા ગાંઠ્યા, કે બહુ 100માં એકાદું ક્યાંક જોવા મળે એવી હાર્મોનિયમની ક્વોલિટી એમની. અને તે પછી કે ભાઈ કલકત્તાની અંદર તો ઘણી બધી કંપની આવી, કે પાઉલ એન્ડ કંપની આવી, મેલોડી કંપની આવી, પ્રકાશી આવી, એવી બધી ઘણી બધી કંપનીઓ આવી. પણ એની શરૂઆત થઈ દ્વારકાદાસ ઘોષથી. બરાબર. અને મુંબઈની અંદર પછી જે બહુ જ આપણે એને નામધારી આ ઓલો હાર્મોનિયમ કહીએ છીએ, હું DS રામસિંગ, હા, એના વિશે થોડી તમને જાણકારી આપું. તો તમે જોઈ શકો છો કે મારી પાસે એનું અદ્ભુત જેને કલેક્શન કહી શકો કે ક્યાંય લગભગ ક્યાંય જોવા ન મળે. હશે ક્યાં, હું ના એવું નથી કહેતો કે ભાઈ નહીં હોય, પણ લગભગ 99% જોવા નહીં મળે. અચ્છા. એવું એક આ DS રામસિંગનું લેગ હાર્મોનિયમ છે. બરાબર. ભરતભાઈ, આપણે તે જે તે જગ્યા ઉપર લોકોને લાઈવ દર્શાવશું. હાર્મોનિયમ પગથી પણ વાગી શકે જી, એવા અનેક ખૂબ નાની સાઇઝનું હાર્મોનિયમ, જી, અનેક વિશેષતાઓ છે. પણ ભરતભાઈ, એ આનંદ છો કે તમે ઐતિહાસિક માહિતી જાણો છો, જી, કે આવિષ્કાર થયો છે ઇન્ડિયાની અંદર, એ આનંદ છો. બાકી અનેક હાર્મોનિયમ વગાડે છે, હા, શોરૂમ ધરાવે છે, ઐતિહાસિક માહિતીની ખબર ન પણ હોય. ભરતભાઈ, પ્રથમ એક વાત કરી દઉં, ત્યારબાદ આ દર્શક મિત્રોને એક એક હાર્મોનિયમ ઉપર જઈને દર્શાવશું, કારણ કે લોકોને એ ગમે છે. યસ, આ પગથી વાગે, હાજી, કદાચ યુવા પેઢીને ખ્યાલ પણ નહીં હોય. હાજી, એટલે એ દર્શાવશું જે તે જગ્યા ઉપર. એનું ઐતિહાસિક માહિતી પણ મારે મેળવવી છે. જી, પણ જે તમને રસ જાગ્યો, તમે તમારો મિત્ર ભજન પ્રેમી, ભજન કરો છો અને આર્થિક ઉપાર્જનના માધ્યમ તરીકે નથી લીધું, એ વાતનો આનંદ છે, એટલે હું સંવાદ કરવા આવ્યો. જી, જી. બાકી દર્શક મિત્રોને એવું બની શકે કે કોમર્શિયલ નથી, તમે આર્થિક ઉપાર્જન તરીકે નથી લીધું, તમે ભજન કરો છો, નિજાનંદમાં કરો છો. હાજી. હવે કાર્યક્રમની ભરતભાઈ શરૂઆત થઈ છે. મારે 2 કે 4 મિનિટમાં આપના મિત્રો છે યા, એની પણ વાત કરો. અને જે હાર્મોનિયમ પ્રત્યે રસ એ કઈ રીતે ઉત્પન્ન થયો? હવે શરૂઆતમાં મારી જે, હું અહીંયા કણે 3જી પેઢી છું ગુજરાતમાં. મારા દાદા અહીંયા પોતે આવ્યા હતા, અને એ શરૂઆતમાં મજૂરી કામ કરવા અહીંયા પોતે આવેલ. અને તે પછી મારા ફાધર, અને મારા ફાધરને ભજનનો એટલો બધો રસ, મને ભજનમાં ખબર ન પડે. મારા ફાધરનું નામ મંજીભાઈ કરીને નામ હતું. અચ્છા. મંજી ભગત કરીને કહેતા બધા લોકો. અને એમને ભજનમાં બહુ રસ. અને મારું ફેમિલીથી એની અંદર ભજન જોડાયેલું છે 100 વર્ષથી. મારા દાદા પગપેટી વગાડતા, જે તમને લેગ હાર્મોનિયમ બતાવું છું, એ હાર્મોનિયમ અમારા ઘરમાં હતી આજથી 80 વર્ષ પહેલાં. એ મારા દાદીમાં એવું વાત કરતા હતા, મેં તો જોયેલ નથી. તો તે પછી મારા ફાધર આવ્યા, પણ મને ભજનમાં કાંઈ ખબર પડતી નહીં. તો મારું ગામ છે એકચ્યુઅલી કચ્છની અંદર ભચાઉ તાલુકામાં આધોઈ. મારું મૂળ ગામ ત્યાં છે. અને ત્યાં કણે એક અમારા કોલી ભગતના દીકરા રમેશભાઈ જાદવજી આપણી સાથે અત્યારે જોડાયેલા છે. અને બહુ નાની ઉંમર એની, લગભગ તમને કહું કે 12-13 વર્ષની ઉંમર. તો અમારા ગામની અંદર અમારા બાપુજીએ કીધું કે આપણે આજે ભજન આપણે કરીએ. તો કોઈક બાજુવાળા ભાઈએ મને કીધું કે આપણા ગામમાં એક કોલી ભગતનો છોકરો બહુ સારા ભજન ગાય છે. મેં કીધું એ શું હોય? મને ભજનમાં ન ખબર પડતી એમ. મારા બાપા મને ઘણી વાર કહેતા, પણ મને બહુ એમાં ન સમજ પડતી એમ. પછી રમેશને મેં, અમારો વાડી વિસ્તાર છે બહુ મોટો, ત્યાં એક ભાઈની સાથે લઈને એમને મળ્યા અમે, અને એમને અમે આમંત્રણ આપ્યું કે તમારે આજે ભજનમાં આવવાનું છે. હવે એ જે છે, તો ખાસ મારે જણાવવાનું એ છે તમને કે અત્યારે લોકો પૈસા, માલ, મિલકત માટે ભાઈને મારી નાખે છે, બાપ દીકરાને નથી મૂકતા, કે હવે કોઈ એવું કાંઈ વેલ્યુ નથી, ઝઘડી થાય છે. પણ અમારો એક મિત્રતા જેને કહેવાય, અને ભજનથી જોડાયેલી વસ્તુ, કે ભજનથી શું મને મળ્યું, એ હું તમારી સાથે જરા શેર કરવા માગું છું. તો અમારા રમેશભાઈ યાદવ, અમે 2 ભાઈ છેલ્લા 28 વર્ષથી એક સાથે રહીએ છીએ. અચ્છા. એ કોલી ભગત છે, હું કુંભાર છું, પ્રજાપતિ છું. આવી જાવ ભાઈ, આપણે સાથે રાખશો તો લોકોને પ્રેરણા મળે. યસ. ભાઈ ગણો, મિત્ર ગણો, કે જે ગણો તે, કે મારો છોકરો ગણો, જે ગણો તે, 28 વર્ષથી અમે જોઈન્ટ ફેમિલીમાં રહીએ છીએ. એમનું ફેમિલી, મારું ફેમિલી, અમે 14 મેમ્બરો એક સાથે એક રસોડામાં રહીએ છીએ. અને મોટી વાત કે ભાઈ ચાલો, અમારે તો કદાચ સાથે એક મિત્રતાનો એક પૂર્વજન્મનો નાતો છે, પણ ઘરની અંદર પણ ક્યારેય વાસણ ખખડવાનો પણ અવાજ અમે જોયો નથી 28 વર્ષમાં. એનાથી વિશેષ કે મેઇન વસ્તુ જે આવે કે ભાઈ તમે શેના સારું મહેનત કરો, તો પૈસા માટે. એનાથી વિશેષ ક્યાંય દુનિયામાં કાંઈ વસ્તુ નથી, માયા અને કાયા. બરાબર. તો અમે 28 વર્ષથી અમારે 2 ભાઈ વચ્ચે કોઈ હિસાબ કિતાબ નથી કોઈ તારું શું મારું શું, તું મને લાગી મુમના, મુમન લાગી હું, જૈસો તાર તમુર છે તન સે જુદા નહીં તું. ક્યાં વાત. એવી કાંઈક અમારી મિત્રતા છે. તો મારે આ જન્મદિને મારે એ જરા કહેવું છે કે ભાઈ તમે જુઓ, આ મિત્રતાનો કેળો કેવો છે કે 28 વર્ષથી પણ વધારે સમય વીત્યા પછી પણ હજી પણ એકદમ અકબંધ, જેને કહેવાય કોઈ પણ તકલીફ કર્યા વગર, અને છેલ્લે સુધી આમને અમે
રહેવાની અમારી તૈયારી છે. અને એ પછી અમારા ભાઈ બહુ સારા ભજનીક છે, અચ્છા, ભજન પણ ગાય છે. ભજન પણ ગાય છે અને રામદાસજીના શિષ્ય છે. અચ્છા, હાજી એક કામ કરીએ ભરતભાઈ, જી આપણે ઘણું દર્શાવવું છે લોકોને, પણ એક કડી તમે સંભળાવો, તમારી પાસે સાંભળશું. જી. તમે ભજન એમ સંભળાવો, કોઈ પણ એક ભજન ગમતું. હંસ ગતિ સમજાવે અમને, અમર દેશ ઓળખાવે સાહેબ. હંસ ગતિ સમજાવે, હંસ ગતિ સમજાવે, એ સદગુરુજી સમજાવે અમને. ક્યાં બાત. હંસ ગતિ સમજાવે સાહેબ, હંસ ગતિ સમજાવે, હંસ ગતિ સમજાવે. વાર જ્ઞાતિ જાતિના વાડા છોડી એક નવા રાષ્ટ્રના નિર્માણ માટે પ્રયત્ન કરે છે ને મોદી સાહેબ. હાજી આ ભજનની તાકાત હાજી આ જોયું ને? અમારી મિત્રતા જે છે ભજનમાં થઈ. હા. અને પછી મને ભજનમાં પછી રસ જાગ્યો કે નહીં આ તો કાંઈક સારું છે. તો એની અંદર સાથે શરૂઆત અમારા રમેશભાઈથી ભજનની થઈ. એ બહુ નાનપણથી ભજન ગાતો અને એનું ફેમિલીમાં પોતે 6 ભાઈ 6 ભજની. અચ્છા, વાહ. એના બાપુજી શ્રી પરમ વંદનીય દયાળ ભગત એ પણ પોતે પ્રખર ભજનીક. તો એમનો તો બહુ સિલસિલો આ મતલબ પરંપરા થઈ છે. તો મને એવી પ્રેરણા જાગી કે મારે પણ મને આમાં રસ જાગ્યો એવો કે ભાઈ ભજન મારે કરવા જોઈએ, ગાવા નહીં કરવા જોઈએ ભજન. 100%. તો પછી ધીમે ધીમે એક નાનું એવું હાર્મોનિયમ લીધું મેં, પણ મને વગાડતા ના આવડે. બહુ મહેનત કરું પણ મથું પણ મને આવડે નહીં. તો અમારા ગામમાં હું એમનું ખાસ નામ લઈશ, કેમ કે એમથી મને બહુ આ વસ્તુનો જે શરૂઆત જ્યાં પગથિયું ચડ્યો તો એમનાથી હું ચડ્યો. તો એવા અમારા ગામના ભીમાભાઈ ભગત એ મને શીખવાડવા આવતા કે ભાઈ લે ભરત હું તને બતાવું, તું આવી રીતનું શીખ, પણ મને આવડે નહીં. અચ્છા, તો મેં એક દી એમને પ્રશ્ન કર્યો કે બાપા આ તમે જે ગાઓ છો વગાડો છો એ આબે હૂબ વાગે છે, હું એમાં આમ આંગળા કરું છું પણ મારો મેળ આવતો નથી, એનું કારણ? તો એમણે મને બહુ સારી, એટલે આ લોકોને પણ આ પ્રેરણા મળશે આ વાતથી હા. કે જે ઘણા લોકો મને કમેન્ટમાં કે ઘણા લોકો ફોન બચારા કરે છે કે ભાઈ અમને શીખવાડો તમે, પણ ક્યાંય શીખવા જવાની જરૂર નથી. તો એમણે મને એવું કીધું કે જો ભરત બેટા, આ તારી જે આંગળીઓ છે ને આંગળીઓ એને સુરતા નથી, હા, આંધળીઓ છે, એટલે જ્યાં ને ત્યાં જઈને પડે છે. હા. એને જ્યાં નથી જવું ત્યાં પણ જાય છે. જ્યારે એને સુરતા આવશે ને એટલે ઓટોમેટિક જ્યાં જવું છે ને જે જગ્યા ઉપર જઈને ઊભી રહેશે. અને એ પ્રેરણા મને સાહેબ મને લાગી ગઈ હૃદયમાં, અને હું 10 દિવસમાં હાર્મોનિયમ શીખી ગયો. ક્યાં બાત. હાજી બાકી તો ક્લાસીસ કરવા પડે. હાજી. અને પછી ધીમે ધીમે હું બારોટજીના સંપર્કમાં આવ્યો. બારોટજી મારા આઈડલ, મને અતિ પ્રિય મારા જે છે લક્ષ્મણ બાપુ બારોટ, અચ્છા, અને એ મારા સંગીતના ગુરુ પણ છે. તો એમની પાસેથી મને બહુ મળ્યું, બહુ શીખ્યું. અને આમ તો બધા આરાધકો લેજન્ડ જ આપણે કહી શકીએ. અને હવે બહુ ગણ્યા ગાંઠ્યા રહ્યા છે. હા, જેમ કે આપણા રામદાસજી બહુ મારા પરમ મિત્ર, નજીકના મિત્ર મારા હાલમાં વર્તમાનમાં રામદાસજી ગોંડલિયા, એમની પાસે પણ મને બહુ જાણવાનું મળ્યું. એવા ઘણા બધા આરાધકો, હરસુગીરી બાપુ છે, પરસોત્તમપરી બાપુ છે, હા. કે મને ભજનની અંદર સાથે એ લોકોએ બતાવ્યું ભાઈ આવી રીતનું આમ કરાય તેમ કરાય. પછી ધીમે ધીમે કાનદાસ બાપુને સાંભળ્યા, નારાયણ બાપુને સાંભળ્યા. અને એક વધુ વાત હું એ કરવા માંગીશ લક્ષ્મણ બારોટ બાપુ વિશે, હા, કે આપણે જ્યાં જાણતા થયા ભજનમાં એના પહેલાંની વાત કરું, કાનદાસજી પહેલાંની વાત કરું, નારાયણના પહેલાંની વાત કરું. અચ્છા. શરૂઆતમાં આયા રામપાલુ કચ્છમાં. રામપાલુ ભગતજી ભજનમાં એ શરૂઆત ત્યાંથી થઈ, જાણકારી પૂરતી. એની પહેલાં હશે પણ આપણે જાણતા ત્યાંથી થયા. તે પછી આયા શરૂઆતમાં આયા હેમુભાઈ ગઢવી, પ્રાણભાઈ વ્યાસ અને નારાયણને કાનદાસજી એ સૈકામાં. પણ હું એમ કહું કે બારોટજીએ બધાનો સમન્વય તમને જ્યાં જોવા મળ્યો હતો એ એક જ એવો આરાધક કે લક્ષ્મણ બારોટ. બધો સમન્વય એમાં. હા, ટોટલ બધા આરાધકનો સમન્વય તમને બારોટજીમાં તમને જોવા મળ્યો. અને એમણે જે સમાજને જે આપી ગયા છે એ હું નથી માનતો કે આવતા 200 વર્ષ સુધી ક્યાંય પણ એ વસ્તુ આવી શકે. બારોટજી આવતા 200 વર્ષમાં તમને જોવા નહીં મળે. વાહ. ભરતભાઈ, આપનો જે રસ આ ભજન રૂપી કે ને ભજન રૂપી મઢીમાં દેખાય છે, આ દર્શક મિત્રોને દર્શાવીએ. હાજી. કે તમારી જે કેસેટ છે, મેં આમાં અભ્યાસ પૂરો નથી કરેલો, જી, પણ જે જાણીતા સ્ટુડિયા છે નારાયણ બાપુ સાથે જોડાયેલા કાનદાસ, એનાથી પણ પહેલાંનું કલેક્શન છે, ઓડિયો કેસેટ. આ મિત્રોને દર્શાવશું, ખૂબ જૂનું, કે જે સ્ટુડિયો વિધાઉટનું રેકોર્ડિંગ આપણે કહીએ ને ડાયરેક્ટ ડેગ ઉપર થતું. હાજી. અનેક સાધુ સંતો પ્રત્યે તમારો ભાવ અને દુર્લભ ઇમેજ આ દર્શક મિત્રોને એક એક જે પિક્ચર છે, ફોટો છે, તેની માહિતી પણ આપશું.
જી અમુક પિક્ચર કદાચ જોયેલા હોય પણ અમુક દુર્લભ પિક્ચર્સ કે આપણે કહીએ છીએ જી કાનદાસ બાપુ નારાયણ બાપુના ખૂબ જૂના ફોટા, તો એ પણ માહિતી આપશો આ દર્શક મિત્રોને. પણ સૌ પ્રથમ આ વચ્ચે વચ્ચે આપતા જશું સૌથી જૂનું હાર્મોનિયમ આ મિત્રોને એ દર્શાવીએ કે 200-300 વર્ષ મને ખ્યાલ નથી કઈ જી સૌથી જૂનું આ કે હવે સૌથી જૂનું સામે જે પડ્યું છે મેડ ઇન ફ્રાન્સ કેદ્રાઇલ પેરિસ. અચ્છા એની પાસે જો તે પેલા આ એ આપણે અને આ જેને દુર્લભ જેને કહી શકીએ જેની કોઈ કિંમત તમે આંકી ન શકો છે તો લાકડાની પેટે જ પણ અમૂલ્ય જેને કહી શકાય હાર્મોનિયમની દુનિયામાં એવા DS રામસિંગ અચ્છા એન બ્રધર્સ મુંબઈની કંપની છે અને સમથિંગ અંદાજિત 80 વર્ષની આજુબાજુ, અચ્છા 75 થી 80 વર્ષ. તો આ લેગ હાર્મોનિયમ આ જ કન્ડિશનમાં 80 વર્ષથી આ જ પોઝિશનમાં છે, એને નથી ક્યાંય મેં કયા કામ કરાવ્યું અને ઓરિજિનલ મેડમાં હાર્મોનિયમ છે, કોઈ પણ વસ્તુ આની મિસિંગ નથી. બરાબર. અને વર્તમાન કાળમાં પણ એ એકદમ કમ્પ્લેટ ચાલુ કન્ડિશનમાં છે કે જરા આપણે એને વગાડીને બતાવશું અને એનો જે સાઉન્ડ જે ક્વોલિટી છે વિજયભાઈ એને અદ્ભુત કહી શકો તમે. તો થોડું આપણે વગાડીને બતાવી. 100%. આ એક DS રામસિંગ અને એ જ વસ્તુમાં તમે સામે જોઈ શકો છો આ છે DS રામસિંગનું રેડિયો મોડલ. અચ્છા આ દેખાવમાં જે તમને ખ્યાલ હોય તો આપણે જૂના મર્ફીના રેડિયો આવતા આ સેમ ક્વોલિટી ટાઈપના. તો એક આ DS રામસિંગનું રેડિયો મોડલ હાર્મોનિયમ છે કે બહુ રેરલી ક્યાંક જોવા મળતું હોય છે. એ પણ લગભગ સમથિંગ 65 થી 60 વર્ષની આજુબાજુની હાર્મોનિયમ છે. અને એની બાજુમાં આપણું જે પોતાનું દર્શક મિત્રો દર્શાવીએ કઈ રીતે વાગે ને ઓપન કરો. હા અને મેં તમને કીધું ને કે ઓરિજિનલ મહારાજા ફ્લૂટ હા એનો લોગો છે. મહારાજા ફ્લૂટ આ જે શરૂઆત જે DS રામસિંગની થઈ એ મહારાજા ફ્લૂટથી થઈ, એ આ લોગો છે એનો. આ મેન લોગો. કેમેરામેન ટેલિવાઇટ કરજો. મેન લોગો આ જો. હા અને એનથી વિશેષ રેડિયો મોડલ જ્યારે બનતું ત્યારે કમ્પ્લેટ એ સ્પેશિયલ ઓર્ડરથી જ લોકો બનાવતા, તો એનો રજિસ્ટ્રેશન નંબર અને એ પણ એની અંદર દર્શાવેલો છે, પ્રિન્ટ કરેલો જ છે આમાં ટૂંકમાં એક અલગ સ્ટીકર મારેલું. હા અને હવે તમને બીજી એક ખાસ વસ્તુ બતાવું કે આ વગાડવાનું તો સેમ કન્ડિશન છે ને? નહીં, એ હાથથી વાગશે. હવાનું તમે હાથથી રમી. હવે આજે મેં તમને આગળ જે વાત કરી કે આપણે ગુરુના હાર્મોનિયમમાં ગુરુની સ્પેશિયાલિટી શું છે. હા કેમ કે ઘણા લોકો દુનિયામાં ઘણા લોકો એવા પણ પ્રશ્ન કરે કે ભાઈ હાર્મોનિયમ કલકત્તામાં જાઓ તો તમને 25,000માં 20,000માં 15,000માં સ્કેલ ચેન્જર મળે, તો તમે 65,000 રૂપિયા તમે સ્ટાર્ટિંગ પ્રાઇસ કેવી રીતના તમે કહો છો, એનું શું છે અંદર એમ. હા તો આપણે કાંઈક સાબિત તો કરી બતાવ્યું પડે કે ભાઈ ખરેખર આવી રીતનું આની આ વેલ્યુ હોવી જોઈએ. તો આપણા ગુરુના જે હાર્મોનિયમ જે છે એની અંદર ઓરિજિનલ બર્મા ટેક આપણે યુઝ કરીએ છીએ, એમ લાકડો પ્યોર સાગ બરાબર હર કોઈ વસ્તુ. અને આપણી જે હાર્મોનિયમ છે એ 12 મહિના આમને એમ ખુલ્લી મૂકવાની છોટ. અચ્છા કેમ કે આ લાકડું છે, લાકડાને વેધર અસર કરે, શિયાળો ચોમાસું ઉનાળો બધું અસર કરે. તો ક્યાંક રીડબોર્ડ વાંકા થઈ જાય, કોઈક ધમણું વાંકું થઈ જાય, પણ આપણું હાર્મોનિયમ 12 મહિના ખુલ્લું મૂકી દેવાનું. કેમ કે હું એટલા માટે હું કોન્ફિડન્સથી કહું છું કે એની અંદર મેં પ્યોરિટી એટલી બધી વાપરી છે. અચ્છા કે હવે બીજી વાત મેન આ જે વસ્તુ છે આ ઓરિજિનલ સેલોલાઇટ છે. ફિંગરિંગ આ જે છે ને આ પ્લાસ્ટિક ટાઈપનું તમને દેખાય છે એ ઓરિજિનલ સેલોલાઇટ છે. એ આજથી 40-50 વર્ષ પૂર્વ આપણા ઇન્ડિયામાં હતું પણ હવે અવેલેબલ નથી. તો એ વસ્તુ આપણે ઓરિજિનલ બહુ વર્ષોથી મારી પાસે હજી પડ્યો છે, કલેક્શનની વસ્તુ પડી છે, તો હું આની અંદર યુઝ કરું છું ઓરિજિનલ સેલોલાઇટ. અચ્છા તમે એ જ યુઝ કરો. હા એ સેલોલાઇટનું એક મિશ્રણ ટાઈપનું, મતલબ એને ઓરિજિનલ તમે કહી શકો એ ટાઈપનું મટીરિયલ છે. અચ્છા તો એ આપણે આમાં યુઝ કરીએ છીએ ગુરુમાં. બરાબર. અને મેન વાત અત્યારે આ જે હાર્મોનિયમ તમારી પાસે જે પડી છે એ આ નવી હાર્મોનિયમ છે. આ તમારું ક્રિએશન? જી આ આપણું બનાવેલી પોતાની મેન્યુફેક્ચરની કંપનીની આ ગુરુની હાર્મોનિયમ છે. અને એક અમારા પરમ મિત્ર છે રાજકોટના ડૉક્ટર જય વિરાણી, એમનું ઓર્ડરથી બનાવેલી આ જર્મનની 4 લાઇનની હાર્મોનિયમ, જર્મન રીડ છે એમાં. બરાબર. કેટલા સ્કેલનું? તો આ 11 સ્કેલનું હાર્મોનિયમ છે. એમાં આપણે હવે તમને એક એની સ્પેશિયાલિટી બતાવું કે જો
આપણે બહાર કાઢીએ, કોઈ પ્રોબ્લેમ નહીં. હવે આ વસ્તુ અને આ વસ્તુ હા, દેખાય છે સેમ. સેમ. હા, હવે આ જર્મન છે, તો જર્મન પછી મેં જોયું કે ભાઈ લોકો કલકત્તાની અંદર ઘરો ઘર હાર્મોનિયમ બને, હા, 100 કિલોમીટરના ગામડાઓમાં પણ હાર્મોનિયમ બને. કલકત્તા એટલે હાર્મોનિયમનો હબ. હા, વર્તમાન કાળમાં ઘણા લોકો, ઘણા મારા ભાઈઓ બધા હાર્મોનિયમ મેકરો અત્યારે આપણા ગુજરાતમાં છે, લગભગ ઘણા બધા, કે જેનો કોઈ રોજ એક નવો હાર્મોનિયમ મેકર આવે છે. જેમ રોજ નવો કલાકાર આકાભાઈ કહે ને કે રોજ નવો કલાકાર આવે છે. દરરોજ ઉગે છે કલાક. હા, તો કેમ કે હવે યુટ્યુબના માધ્યમથી, મીડિયાના માધ્યમથી તમે ફોન કરો, સર્ચ કરો એટલે સીધું કલકત્તાનું આવી જાય કે ભાઈ ફલાણી હાર્મોનિયમ. એટલે ત્યાં તમે ઓર્ડર કરી દો કે ભાઈ મારે 4 લાઇનનું હાર્મોનિયમ જોવે છે અને આવી રીતનું છે, એટલે મારું તમારે માલિકો નામ લખી દેવાનું છે. એટલે એ આ ટાઈપનો ગુરુનો કે લોગો જે છે આપણો એ બનાવી આપે, એટલે થઈ ગયું ગુરુ. હા, પણ આપણી સ્પેશિયાલિટી જે છે એ સ્પેશિયલ આપણે કસ્ટમાઇઝ હાર્મોનિયમ કરી છે, જે તમે જોઈ શકો છો. આમાં ઓરિજિનલ સેલોડાઇટ છે અને ગ્રાહકના રિક્વાયરમેન્ટ પ્રમાણે, કસ્ટમરના રિક્વાયરમેન્ટ પ્રમાણે અંદર શું વસ્તુ એને યુઝ કરવી છે. હા, આપણે 65,000થી કરીને અને 2,50,000 સુધીના હાર્મોનિયમ આપણે બનાવીએ છીએ. જે કસ્ટમરની જે ચોઈસ હોય એ પ્રમાણે સાથે આપણે કામ કરી. કેમ કે આપણું કસ્ટમાઇઝ હાર્મોનિયમ છે, આપણે સ્પેશિયલ હાર્મોનિયમનો ધંધો નથી. વ્યક્તિની જરૂરિયાત કેવી છે, હા, સૂર કેવો છે, ગળાનો, હા. તાળીનો સૂર. પછી ઘણી વખત એવું લાગે કે ઘણા લોકો મને ફોન કરે કે ભાઈ અમારે હાર્મોનિયમ જોઈએ છે, તો મને એમ લાગે કે ભાઈ થોડુંક આને માહિતી ઓછી છે, તો એમને હું અહીંયા રૂબરૂ બોલાવું મારી પાસે. અચ્છા. અને આપ જોઈ શકો છો કે મારી પાસે ઘણા હાર્મોનિયમ છે, તો એને હું અલગ અલગ હાર્મોનિયમમાં ગવડાવું પહેલો કે ભાઈ તારા ગળાને શું કમ્ફર્ટ છે, જર્મન કમ્ફર્ટ છે, પેરિસ કમ્ફર્ટ છે, કુકરવાલું કરશે, શું છે, તો એને પરિપૂર્ણ સંતોષ થાય એવું હાર્મોનિયમ આપણે એને બનાવી આપી કે લાઈફ એન્ડ ટાઈમ આ હાર્મોનિયમમાં જોવાનું ના આવે. અને ભરતભાઈ એક વચ્ચે જી એન્ટિક પીસ પણ જોતા જઈએ અને સાથે સાથે તમારી વિશેષતાઓ, જી રેડ્સ છે તમારું કલેક્શન, તમે રેડ્સ માટે સંશોધન કરો એ વાત પણ કરશું, પણ આના વિશે થોડી તે પહેલા માહિતી આપી દઈએ લોકોને. હવે આ જે એક તમારી પાસે આજે આપણે સામે જે હાર્મોનિયમ છે એ બહુ એટલે દુર્લભ, હા, જેને દુર્લભ હું કહી શકું એવું હાર્મોનિયમ આ આપણા ઇન્ડિયાની અંદર અત્યારે જે સૌથી વર્તમાન કાળમાં હાઈ ક્વોલિટી જે રીડ તમે કહી શકો હાર્મોનિયમમાં, એવા કુકર વાલુકરને MJ મિસ્ત્રી ભાવનગર, હા, આ એન્ટિક રીડો છે બધા જૂના, 70-80 વર્ષ જૂના. તો એમાં સૌથી હારામાં હારી રીડ હું જે ગણું છું એ વાલુકર છે. એની અંદર આ 4 લાઇનનો એ જમાનાનો આ 100 વર્ષ પૂર્વની હાર્મોનિયમ છે. અચ્છા, 100 વર્ષ પૂર્વે. 100 વર્ષ જ્યારે આપણા પાલીતાણાની બાજુમાં કુકર વાલુકર ગામ છે ત્યાં રીડો બનાવતા, એ આપણા બહુ જૂના મેકરો રીડના. તો એ રીડો આમાં 4 લાઇન વાલુકરની રીડો છે. આમાં 2 નર છે, એક ખરજ છે ને એક માંદી છે. અને સાહેબ 4.25 સપ્તક લાંબુ છે. અચ્છા, 51 રીડ, 51 રીડનું હાર્મોનિયમ છે. 51 રેડ. પરિપૂર્ણ. અચ્છા, આનાથી ઉપર કોઈ નહીં. કોઈનો. બરાબર. તો એક આ અમારા સુરતના, કેમ કે હું એમનું પણ નામ લઈશ શા માટે કે એ બહુ વંદનીય છે, ધન્યવાદને પાત્ર છે. એમણે જે હાર્મોનિયમ જે બજારમાં જે મૂક્યા હતા એવું હીરાલાલ નરોત્તમદાસ એન્ડ કંપની આપણા સુરતમાં ડબકરવાડમાં, એની અત્યારે પણ છોકરાઓ દુકાન છે, પણ હવે બધું પરિપૂર્ણ થઈ ગયું એમ, ઓરિજિનલિટી નથી હવે. તો આ હાર્મોનિયમ એમના ફાધરે બનાવેલી, નરોત્તમદાસ વલ્લભદાસ. અહીંયા તમે લોગો જોઈ શકો છો, આમાં લખેલો છે. ટેલિવેટ કરજો ભાઈ કેમેરામેન. 100 વર્ષ પૂર્વેનો ટૂંકમાં લોગો. હા, 100 વર્ષ પૂર્વેનો નરોત્તમદાસ વલ્લભદાસની બનાવેલી હાર્મોનિયમ છે આ. અને 100માં એક તમે કહી શકો એવી આ દુર્લભ વસ્તુ. 100%. અને એક વચ્ચે મને પ્રશ્ન થાય, આના રેટ્સ હોય છે જે જી ખરજ, હા, હવે આમાં મેચ તો ન થઈ શકે, આમાં ન બેસે, આમાં જ યુઝ થાય ને. હા, આમાં યુઝ થાય પછી. એટલે હા, હવે તમે જે મને બહુ સારો પ્રશ્ન કર્યો કે કલકત્તાની અંદર જે અત્યારે લોકો, આપણા હાર્મોનિયમ થોડા કોસ્ટલી પડે છે લોકોને, કેમ કે બધાની કેપેસિટી હોતી નથી. પણ ઘણા લોકો શું કરે કે ભાઈ રીડો ગમે ત્યાં મળી જાય, ગમે ત્યાં ગોતી લે કે ભાઈ જર્મન રીડ મળી ગયા, એ કલકત્તા મોકલી આપે કે ભાઈ અમારે જર્મની હાર્મોનિયમ, તો મોકલી દો રીડ એટલે બનાવી દે. પણ હકીકતમાં એ લોકો બલ્કમાં કામ કરે છે કે ભાઈ ફર્મો 100 હાર્મોનિયમ ભેગા બનાવી નાખે, 100 પાટિયા ભેગા કાપી નાખે, એમાં જર્મન ફિટ થઈ ગયો. પણ હકીકતમાં જર્મન રીડની સાઇઝ એ પછી આપણે, હું તમને બતાવીશ બધું કે એની માહિતી, કે એની સાઇઝ શું છે, એની બ્રોડનેસ શું છે, એનું ટેમ્પર કેટલું છે ને એ કેવો વાગવો જોઈએ, શોર્ટ એ માહિતી ત્યાં નથી. તો એનાથી શું થાય
કે છે તો તમારી પાસે 24 કેરેટ પણ તમે પિત્તળ ભેગું કરી નાખો છો એટલે એની 24 કેરેટની વેલ્યુ જતી રહી. તો આ એક નવું હાર્મોનિયમ છે. તો હું તમને ખાલી એક જરાક એને વગાડીને હું તમને બતાવવા માંગીશ. જર્મન ડુબ્લેટ છે આ. એકાદી કડી સંભળાવો. પ્યાસી તમારા પ્રેમના આવી ઉભા છે બારણે, આવી ઉભા તમારા બારણે. હવે દ્વાર તમારા છોડીને, હવે દ્વાર તમારા છોડીને દીવાના દિલડા જાય ક્યાં એવા રસીલાને નવીન. વાહ ભરત, સ્મૂથલી હાર્મોનિયમ છે એ ખ્યાલ આવ્યો. ખૂબ સ્મૂથલી. હાજી ભલે કે તમને ખબર જ ન પડે કે તમે થીમ જૂનાની અપનાવી છે. હાજી. ક્રિએશન સેમ છે, હા. કલર ક્રિએશન થીમ, પણ જે આ કામ છે ધમણનું ને એ મેં જોયું સ્મૂથલી છે, હાજી. સરળતાથી. હાજી હવે ભરતભાઈ આગળ જઈએ આપણે. જી બીજા જે અન્ય એન્ટિક પીસ છે તેની માહિતી કરીએ. હવે આગળ જઈએ. એટલે તમે કીધું ને ઓડિયો કેસેટ, તો એને પ્લે કરવાનું પ્રાચીન ડેગ આવતો, રેકોર્ડિંગ ને બને થતું લાગે. હા કહેવાય શું આને? આને ડેગ કહેવાય. અચ્છા. અને ઓરિજિનલ આ તમે જોઈ શકો છો કે શાર્પ કંપનીનું લગભગ આ શાર્પ કંપનીનું ડેગ છે અને સમથિંગ અંદાજિત 50 થી 60 વર્ષ પૂર્વ. હા. અને પહેલાં આની સ્મગલિંગ થતી સાહેબ. અચ્છા. આ બજારમાં એમ ન મળતા, વિદેશથી લોકો દાણચોરી કરતા રહી. અને એ વસ્તુ અત્યારે આપણી પાસે આવા મારી પાસે લગભગ 7 થી 8 પીસ છે. હવે કે કેમ કે હવે જો બગડે હા. તો રિપેરેબલ નથી, એના કારીગરો નથી. એટલે જે તે સમયે એક મિત્ર પાસેથી મને વસ્તુ મળી આવી તો મેં એની પાસે 10 પ્લેયર લઈ લીધા હતા અચ્છા. કે આ કદાચ બગડે તો બીજું. એટલે મારી જે ઉંમર પૂરી થઈ જાય ત્યાં સુધી મને તકલીફ ન પડવી જોઈએ. તમે ઓડિયો કેસેટ વગાડી શકો. જી બેનને કેસેટ. આ 2 કેસેટ ભેગી વાગે. જો હું તમને એક બતાવી દઉં. આમાં રેકોર્ડિંગ પણ તમે કરી શકો. એક કેસેટ પ્લે થતી અને બીજી પ્રિન્ટ પણ થઈ શકે હા સાથે. પ્રિન્ટ પણ થઈ શકે. અને બે હવે આ બંધ કરીને આ તમારે સાંભળવું હોય તો આ એ ચાલુ થાય પાછું. હા, કેવી પ્રિન્ટ થઈ એ લાઈવ ચેક થાય. હાજી હા, દર્શક મિત્રોને ખ્યાલ નહીં. હા પ્રથમ એક રેકોર્ડ થતો ભાગ લાઈવ પ્રોગ્રામમાં, તો બીજો પ્લે કરીને તાત્કાલિક તમે પછી આની અંદર આ જે વસ્તુ છે કે એમાં ઘણા બધા ફંક્શનો આપેલા છે કે જે તે સમયની વસ્તુ છે આ. હા, કે અત્યારે તમે ભલે કોમ્પ્યુટર યુગ છે પણ આ વસ્તુ મેન્યુઅલી જેટલો ટ્રેબલ, જેટલી બાસ, જી. જેટલું બેઝ, અહીંથી રેકોર્ડિંગ કેવું કરવું સરળતાથી થઈ શકે. જી ઓકે, તો આગળ જઈએ. આવી રીતના આ એન્ટિક વસ્તુમાં જ ગણે. હો. જી જી વર્કિંગ કન્ડિશનમાં પાછું કે વર્કિંગ કન્ડિશનમાં બહુ ઓછા હા, આના કારીગરો નથી, હોય તો ખરા ઘણા. છે પણ ક્યાં ગણ્યા ગાંઠ્યા. હા. પણ આના સ્પેર પાર્ટ પણ મારી પાસે ઘણા બધા પડ્યા છે. કેમ કે હવે તમારે આવી જૂની ગાડી બહુ મર્સિડીઝ લેવી તો બીજી કબાડીમાંથી બીજી ગોતી લેવી પડે. હા હા, નકા સ્પેર મળે નહીં તો એમાંથી ખોલીને આમાં નાખવા. નાખવા થાય. આ હું નામ નહીં આપું કેમ કે જ્યાંથી મને મળી છે એમણે મને પ્રોમિસ કર્યો કે ભાઈ મારું નામ તમે. આ એમના વડીલની એક અમારા બહુ સંગીતકારના ધુરંધર જેને કહેવાય એની આ હાથે ચાલવાની છડી છે અને આખી સાહેબ હાથી દાંતથી બનેલી છે અને બહુ જૂની છે, લગભગ 100 વર્ષ સમથિંગ. અચ્છા. જી એ તમે જોઈ શકો છો. આમાં દર્શાવીએ દર્શક મિત્રોને. જી એનું જે ફિનિશિંગ છે એ ગમ્યું મને. હાજી ઉપર સ્ટેન્ડ પણ હશે મારા હા ખ્યાલ. હા ક્લોઝઅપ કરીને દર્શાવીએ દર્શક મિત્રોને. આમ સ્ટીક કહીએ કે નાની લાકડી કહીએ. નાની લાગે પણ આ એ સરસ.